श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। આપણી યાત્રાના 35 દિવસ પૂરા થયા. જોતજોતામાં દિવસો નીકળી ગયા અને હવે આપણે ગોકુળથી મથુરા તરફ પ્રયાણ કરવાનું છે. ત્યારે એક ગીતની 2 કડી યાદ આવે છે મને. દૂર નગરી બડી દૂર નગરી, દૂર નગરી બડી દૂર નગરી, कैसे आऊँ कन्हैया, कैसे आऊँ कन्हैया तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी, बड़ी दूर नगरी. એટલે ગોકુલમાં જે બધો આનંદ આવ્યો છે એ આનંદનો વિરહ થાય છે. એ આનંદ હવે છૂટી ગયો આપણાથી જાણે. અને મથુરામાં આપણે જ્યારે પ્રવેશ કરીશું, મથુરા પહોંચીશું, ત્યારે પછી પહેલે દિવસે જે બધા નિયમો લીધા હતા એ બધા નિયમો છોડવાના. પછી શોભાયાત્રા વગેરે નીકળે એ બધું જ થવાનું છે. તો બધા વહેલી સવારે ઉઠી ગયા. નિત્યની જેમ બધાએ પોતપોતાનું સામાન બરાબર પેક કરી લીધું અને જાણે આ વનવાસી જીવન હવે સમાપ્ત થયું. આમ જોવા જોઈએ તો કંઈ વનવાસી જીવન તો કહેવાય જ નહીં. પ્રાચીન સમયમાં જે યાત્રાઓ લોકો કરતા એના હિસાબે જોવા જઈએ તો આજની આપણી આ યાત્રા તો સુખદ જ હતી. એવું કંઈ ખાસ વનવાસ જેવું તો કંઈ હતું જ નહીં. પણ છતાંય જે કંઈક આપણે નિયમો લીધા હતા અને જેટલા કંઈક નિયમોનું આપણાથી પાલન થઈ શક્યું યથાશક્તિ એટલું બધાએ પાલન કર્યું હતું અને એક અનેરો આનંદ બધાને પ્રાપ્ત થયો હતો. બધા વૈષ્ણવો એકબીજા નવા બધા ઘણાએ વૈષ્ણવો સાથે ઓળખાણ થઈ, સખ્ય ભાવ થયો બધા સાથે. બધા એકબીજાના સરનામા લીધા, એકબીજાના ફોન નંબર લીધા, એકબીજાને મળવાના વાયદા કર્યા અને આમ કરતાં કરતાં યાત્રા હવે મથુરા તરફ પ્રયાણ કરવા માટે સવારમાં નીકળી પડી છે. ચાલતા ચાલતા માર્ગમાં આવે છે રાવલ ગામ. રાવલ ગામ એટલે ગોકુળથી જ્યારે આપણે યમુનાને કિનારે કિનારે આગળ જતા હોઈએ છીએ મથુરા તરફ, ત્યારે લગભગ 3 માઇલ દૂર પર આ રાવળ ગામ આવેલું છે, જે રાધાજીનું જન્મસ્થાન છે. એટલે કે વૃષભાનજીના પત્ની કીર્તિદા એમનું પિયર છે અને રાધાજીનું મોસાળ છે. રાધાજીનો જન્મ આ સ્થાન પર થયો હતો અને જે જન્મસ્થાન છે ત્યાં પ્રાચીન એવું મંદિર સુંદર બાંધેલું હતું. પણ હવે એ મંદિર થોડુંક જીર્ણ શીર્ણ થઈ ગયું. ત્યાં નવું શિખરબંધ મંદિર બની ગયું છે. પણ પ્રાચીન મંદિર જે છે એ રાધાજીનું જન્મસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. અને આ નવા મંદિરમાં હાલમાં પણ યુગલ સ્વરૂપમાં પ્રભુ ત્યાં બિરાજે છે. અને જૂનું નિજ મંદિર જે છે એ જન્મસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાં પાછળના મંદિરથી પાછળ આપણે જઈએ છીએ તો ત્યાં યમુનાજી ખળખળ ખળખળ કરતા વહી રહ્યા છે. અને આ યમુનાજીનો અવાજ, પ્રવાહનો અવાજ એકદમ કર્ણપ્રિય એવો છે. અને ત્યાં જે ઘાટ આવેલો છે એ ઘાટનું નામ છે રામઘાટ. અને રાધાષ્ટમીના દિવસે અહીંયા બહુ જ મોટો મેળો ભરાય છે. આ મેળાનું ખાસ મહત્વ છે, વિશેષ મહિમા છે. બધા વ્રજવાસીઓ ત્યાં ટોળે ને ટોળે ત્યાં ઉભરાય છે. જાણે આનંદ મેળો ભરાયો હોય એવી રીતે બધા ત્યાં ભેગા થાય છે. અને રાધાષ્ટમીને દિવસે અચૂક વરસાદ તો આવે ને આવે જ છે. ઝરમર ઝરમર તો પણ વરસાદ જરૂર આવે છે. એટલે બધા વ્રજવાસીઓ ખુશ થાય છે, પ્રસન્ન થાય છે કે જાણે પ્રભુએ પોતાની પ્રસન્નતા દર્શાવી છે. અને એના આગળ જ્યારે જઈએ છીએ ત્યાં ઠાકોરજીનું ગૌચારણનું સ્થાન છે, જે ગોપાલપુરના નામથી ઓળખવામાં આવે છે. પછી યમુનાના કિનારે ચાલતા ચાલતા આગળ આપણે જઈએ તો રેલવે પુલ આવે છે અને એ રેલવે પુલ ઓળંગીને આગળ આપણે જઈએ એટલે આપણે સીધા પહોંચી જઈએ છીએ વિશ્રામ ઘાટ પર. અને મહારાજશ્રીએ પોતાના નિજ પરિવાર સાથે પણ ત્યાં હાજર ઉપસ્થિત થઈ જાય છે. શોભાયાત્રા નીકળવાની છે એટલે શોભાયાત્રાની પૂરી તૈયારી છે. બેન્ડ બાજાવાળા આવી ગયા છે. યાત્રાની પૂરી સુંદર તૈયારી થઈ ચૂકી છે. કીર્તનિયાઓની બધી મંડળી આવી ગઈ છે અને બધા વિશ્રામ ઘાટ પર સજી ધજીને આવી ગયા. અને દરેકે જે નિયમ લીધો હતો યાત્રાના પહેલે દિવસે એ બધો નિયમ હવે છોડવાનો સમય આવી ગયો છે.
પોતપોતાના ગોરને બોલાવ્યા અને ગોર પાસે એ બધા નિયમો છોડાવ્યા. આપશ્રીએ પણ પોતાના તીર્થ પુરોહિત દ્વારા જે બધા લીધેલા નિયમો હતા એ છોડવાની વિધિ અને યમુનાજીનું બહુ સુંદર રીતે વિધિપૂર્વક પૂજન કરાવ્યું. અને પછી બધા પોતપોતાના મુકામે જતા રહ્યા. એટલે જેને જ્યાં મુકામ આપેલો હતો આવાસ પર બધા પોતપોતાને સ્થાન પર પહોંચી ગયા વિશ્રામ કરવા માટે. કેમ કે પછી બીજે દિવસે આપણે પંચકોશી પરિક્રમા કરવાની રહેશે. અને બધાએ ગોર બાપાને યથાશક્તિ દાન દક્ષિણા પણ બધાએ આપી. હવે આપણે બીજે દિવસે આપણે મથુરાજીની બહિર્ગૃહી પરિક્રમા કરવાની રહેશે. તો આજ માટે આટલું. આના પછીનો આવતા વિડીયોમાં જોઈશું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.